રસ્તો કરી જવાના. રસ્તો કરી જવાના ગઝલના રચયિતાનું નામ અમૃત ઘાયલ છે. તેમનો જન્મ ઈસવીસન 19 ઓગસ્ટ 1916 રાજકોટ જિલ્લાના સરધારમાં થયું અને અવસાન 25 ડિસેમ્બર 2002 થયું. ઝાંય, અગ્નિ, રંગ, રૂપ વગેરે એમના ગઝલ સંગ્રહો છે. રસ્તો કરી જવાના મનુષ્યની અડગ ખુમારીને વ્યક્ત કરતી આ ગઝલ છે. જીવનની વિવિધ સ્થિતિમાં કેમ પાર ઉતરવું એની ખુમારીની આ ગઝલ છે. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના. નિજ મસ્ત થઈ જીવનના પૂરું કરી જવાના, બિંદુમય ડૂબીને સિંધુ તરી જવાના. કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. મનમાં વિચાર શું છે, અવિરામ કઈ દીપક છે, પ્રકાશ આંધિયોમાં પણ પાથરી જવાના. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખ્મને નજરથી કાકા ભરી જવાના. સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. અયકાળ કઈ નથી ભય, તું થાય તે કરી લે, ઈશ્વર સમોધણી છે થોડા મરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના. સમજૂતી. પહેલી પંક્તિ. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. આ પંક્તિમાં કવિ કહે છે કે જીવનમાં અમને સુખેથી જીવવાનો કોઈ રસ્તો ન મળે તો પણ અમે તો ગમે તેમ કરીને પણ રસ્તો તો શોધી જ કાઢવાના. શું અમે મૂંઝાઈને મનમાં શાંત થઈ જવાના કે ચૂપ બેસી રહેવાના? બીજી પંક્તિ. નીજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. આ પંક્તિમાં કવિ કહે છે કે જે હોય તે અમે તો અમારી મસ્તીમાં આખું જીવન પૂરું કરી નાખવાના, બિંદુમાં ડૂબીને પણ અમે તો સિંધુ તરી જવાના. અર્થાત થોડા ઘણા સારા કર્મો કરીને પણ જીવનરૂપી આ સમુદ્ર તરી જવાના. ત્રીજી પંક્તિ. કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. આ પંક્તિમાં કવિ કહે છે કે કોણે કહ્યું કે અમે ખાલી હાથે જ મરી જવાના, સત્કર્મો કર્યા વગર જ જતા રહેવાનું. અમે તો દુનિયાની તમામ વસ્તુઓ અને લાગણીઓથી અમારા દિલના ચારે છેડા ભરી દેવાના. ચોથી પંક્તિ. મનમાં વિચાર શું છે, અવિરામ કઈ દીપક છે, પ્રકાશ આંધિઓમાં પણ પાથરી જવાના. આ પંક્તિમાં કવિ જણાવે છે કે તમે મનમાં શું વિચારો છો, અનેક દીપકો તો નિરંતર પ્રજ્વલિત થતા રહે છે. જીવનની ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવે તો પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા અમે તો પાથરી જવાના. પાંચમી પંક્તિ. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના. આ પંક્તિમાં કવિ કહે છે કે અમારા દુઃખીની એકમાત્ર હવા અમારું પોતાનું આત્મબળ છે. અમે તો જીવનના દરેક અમારા ઘાવને પ્રેમભરી નજરથી રૂઝાવી દેવાના. છઠ્ઠી પંક્તિ. સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. આ પંક્તિમાં કવિ જણાવે છે કે તમે અમને શું સમજો છો,
અમે તો સ્વયં પ્રકાશ છીએ. અમે કાંઈ દીપક નથી કે બુઝાવશો તો અમે બુઝાઈ જાશું. 7મી પંક્તિ. અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે. ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના. આ પંક્તિમાં કવિ કહે છે કે હે કાળ, અમને તારો જરા પણ ભય નથી લાગતો. તું તારાથી થાય તે કરી લે. ઈશ્વર અમારી સાથે છે, તો એ અમને કાંઈ ન થવા દે. અમે એમ કાંઈ નથી મરી જવાના.